નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત. તેમાં પુનરાવર્તન 1. તો અહીં પહેલો છે જોડકા જોડો. તો અહીં દિવાસળી આપેલી છે અને દિવાસળીના જૂથ આપેલા છે, તો બંને આપણે જોડવાના છે. તો અહીંયા 32 દિવાસળી છે, તો 32 દિવાસળી થશે. અહીં 3 જૂથ 1 2 3 30 અને 2 છુટ્ટી. 55, તો 55 દિવાસળી થશે. અહીંયા 10 20 30 40 50 અને 5 છુટ્ટા. પછી છે 16 દિવાસળી, તો 16 દિવાસળી થશે. અહીં 10 અને 6 છુટ્ટી. પછી છે 41 દિવાસળી, જે અહીં છે 10 20 30 40 અને 1 41. પછી છે 78, તો 78 દિવાસળી અહીંયા છે 10 20 30 40 50 60 70 અને 8. આગળ છે સ્થાન કિંમત લખો. તો અહીં છે 31માં 3ની સ્થાન કિંમત 30 છે અને 1ની સ્થાન કિંમત 1 છે. બીજું 79માં 7ની સ્થાન કિંમત 70 છે અને 9ની સ્થાન કિંમત 9 છે. પછી 84માં 8ની સ્થાન કિંમત 80 છે અને 4ની સ્થાન કિંમત 4 છે. પછી છે ખાલી જગ્યા પૂરો. તો પેલું છે 38 દડા એ 47 દડા કરતાં ઓછી છે. પછી છે 72 પેન્સિલ એ 53 પેન્સિલ કરતાં વધુ છે. પછી છે 68 અને 70ની વચ્ચેની સંખ્યા 69 છે. 4 દશક અને 8 એકમથી બનતી સંખ્યા 48 છે. પછી છે 15 ચોકલેટ. તો અહીં 15 ચોકલેટ અહીં છે, 10નું જૂથ 1 છે અને 5 છૂટી ચોકલેટ છે. અહીંયા 36, તો 36 ચોકલેટ અહીં છે. પછી છે 58 ચોકલેટ, તો 58 ચોકલેટ 5 નંબર ઉપર છે. પછી 99 ચોકલેટ તો 3 નંબર ઉપર છે. પછી 42 ચોકલેટ તો તે 2 નંબર ઉપર છે. પછી આગળ છે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા પહેલાં લખવામાં આવશે. તો આવશે 19 32 35 52 57. પછી છે બીજા નંબરમાં 18 23 57 66 93 93. પછી છે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે. તો 96 57 48 39 31 29. પછી છે 93 79 51 46 31 15. આગળ છે 10 10ના જૂથ બનાવી કહો કેટલા છે. તો અહીં છત્રીઓના 10 10ના જૂથ બનાવશું તો 2 10ના જૂથ છે અને 6 છુટ્ટી છે, તો આવશે 26. પછી આઈસ્ક્રીમના જૂથ બનાવશું તો 5 જૂથ 10ના થશે, 4 છૂટા એટલે કે 54. એવી જ રીતે અહીં ડોલના જૂથ બનાવશું તો 5 જૂથ 10ના થશે અને 4 છૂટા એટલે કે 54 થશે. આગળ છે અંકો અને શબ્દોમાં લખો. તો અહીં અંક છે અને અહીં શબ્દ તે આપણે લખવાના છે 1 થી 50 સુધીના. તો અહીં છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 46 47 48 49 49 અને 50.